નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. મહાન યોદ્ધા, સ્વરાજ્યના સ્થાપક અને અદમ્ય સાહસના પ્રતીક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના સેલંબા ગામમાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ગામના યુવાનો, આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી આ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. કાર્યક્રમની શરૂઆત શિવાજી મહારાજની મૂર્તિને પુષ્પમાળા અર્પણ કરીને અને દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી. ગામના આગેવાનો અને મહાનુભાવો દ્વારા શિવાજી મહારાજના શૌર્ય, પરાક્રમ, દેશભક્તિ અને ન્યાયપ્રિય શાસન વિશે પ્રેરણાદાયક યાદો આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે શિવાજી મહારાજ માત્ર એક મહાન રાજા જ ન હતા, પરંતુ તેઓ પ્રજાના હિત માટે લડનારા સચ્ચા યોદ્ધા હતા. તેમના આદર્શો અને સંસ્કારો આજે પણ યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ પ્રસંગે ગામના યુવાનો દ્વારા શોભાયાત્રા પણ કાઢવામાં આવી. શોભાયાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને ડીજેના તાલ અને ધ્વજ સાથે ગામના મુખ્ય માર્ગો પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. શોભાયાત્રામાં બાળકો, યુવાનો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સમગ્ર ગામમાં દેશભક્તિ અને ગૌરવની લાગણી અનુભવાઈ રહી હતી. છત્રપતિ શિવાજી મહારાજે હંમેશા સત્ય, ન્યાય અને પ્રજાના હિત માટે શાસન કર્યું હતું. તેમણે સ્વરાજ્યની સ્થાપના કરીને ભારતના ઇતિહાસમાં એક નવી દિશા આપી હતી. તેમના શૌર્ય અને દ્રઢ સંકલ્પને કારણે તેઓ આજે પણ સમગ્ર દેશના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ઉજવણીના અંતે ગામના આગેવાનો દ્વારા યુવાનોને શિવાજી મહારાજના આદર્શો અપનાવવા, સમાજમાં એકતા જાળવવા અને દેશપ્રેમની ભાવના મજબૂત કરવાની અપીલ કરવામાં આવી હતી. આ રીતે સેલંબા ગામે યોજાયેલી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી ભવ્ય અને યાદગાર બની હતી, જેમાં સમગ્ર ગામ ઉત્સાહ અને ગૌરવની લાગણી સાથે જોડાયું હતું. રિપોર્ટર નાયક પંકજ સાગબારા.